નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તો આ નિર્ણય વિશેની માહિતી જાણીશું અને આ નિર્ણયથી શું ફાયદો થશે તે બાબતની પણ માહિતી વિગતવાર જોશું। તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, અત્યાર સુધી સમયગાળો એવો હતો કે તમે ખેડૂત હોય તો તમે ફરીથી જમીન ખરીદી શકો, પરંતુ કોઈ વ્યક્તિ ખેડૂત હોય અગાઉના સમયમાં અને ત્યારે તેમને જમીન વેચી હોય, મતલબ કે ત્યારે તેમને જમીન વેચી નાખી હોય, ત્યારબાદ તેમને જમીન ખરીદીને હોય ઘણા વર્ષો સુધી, તો તે ખેડૂત ખાતેદાર રહેવાને લાયક રહેતો નથી। પરંતુ ખેડૂત સિવાયના અન્ય વ્યક્તિઓ છે તે પણ અત્યારે જમીન ખરીદી શકતા નથી, મતલબ કે ખાતેદાર બની શકતા નથી। ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તે મુજબની સ્થિતિ મુજબ વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને અગાઉના સમયમાં તમારી પાસે જમીન હોય, તમે જમીનના ખાતેદાર હોય, પરંતુ તમારી જમીન છે તે કોઈ રોડ, રસ્તા, તળાવ કે કોઈ સરકારના કોઈ પ્રોજેક્ટ હેઠળ કે વિકાસ કાર્યમાં તમારી જમીન ગઈ હોય તો સરકાર દ્વારા તમને રૂપિયા આપ્યા હોય, પરંતુ આ સંજોગોમાં તમારી પાસે એવા પૂરતા રૂપિયા ન હોય કે તમે બીજી જમીન ખરીદી શકો। એટલે આ સમયગાળા દરમિયાન તમે જમીન વેચી હોય, પરંતુ ત્યારબાદ તેમને ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવ્યું ના હોય, ત્યારે તમારી પાસે જે વારસાઈનો હક હોય છે તે જમીન ખરીદતા ના હોવાને કારણે જે વારસાઈનો હક છે તે જતો રહેશે, મતલબ કે તમે ખાતેદાર રહેવાને લાયક રહેતા નથી। ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય એ છે કે અગાઉના સમયમાં તમે ખાતેદાર હો અને તમારી જમીન સરકારના કોઈ વિકાસ કાર્યો કે કોઈ પ્રોજેક્ટ અંતર્ગત ગઈ હોય તો તમે ફરીથી ખેડૂત બનવા લાયક છો, મતલબ કે ખાતેદાર બનવા લાયક છો। આ માટે તમારે પ્રમાણપત્ર કઢાવવાનું રહેશે અને ખાસ કરીને આ બાબતની અરજી તમારે કરવાની રહેશે। આ અરજી કર્યા બાદ તમને જે કલેક્ટર દ્વારા અથવા તો જે તમારી કચેરી દ્વારા તમને આ બાબતનું પ્રમાણપત્ર આપવામાં આવશે કે તમે ખેડૂત છો કે નહીં। આ બાબતની સંપૂર્ણ માહિતી વિગતવાર ચકાસીને તમને આ બાબતનું પ્રમાણપત્ર આપવામાં આવશે અને આ પ્રમાણપત્ર મળ્યાના 3 વર્ષની અંદર તમારે જમીનની ખરીદી કરવાની રહેશે। ખૂબ જ મહત્વપૂર્ણ વાત, પ્રમાણપત્ર તમને મળશે, આ બાબતનું જે ખરાઈ થઈ જશે કે તમે અગાઉ ખાતેદાર હતા, તો આ બાબતની ખરાઈ કર્યા બાદ તમને પ્રમાણપત્ર મળે અને પ્રમાણપત્ર મળે એના 3 વર્ષની અંદર તમારે જમીન ખરીદી કરવાની રહેશે, ત્યારે તમે ફરીથી ખાતેદાર બનવાને લાયક રહેશો। તો ચોક્કસપણે એક પ્રકારે સારો નિર્ણય ખેડૂત મિત્રો માટે ગણી શકાય, કારણ કે કોઈ પણ સંજોગોમાં આ પ્રકારે જમીન ગઈ હોય તો તમે ખાતેદાર બનવાને લાયક રહેતા નથી। ત્યારે આ નિર્ણય છે તે ચોક્કસપણે એક ખેડૂત મિત્રો માટે ફાયદાકારક નિર્ણય ગણી શકાય। પરંતુ આ નિર્ણયથી બિન ખાતેદાર, મતલબ કે અગાઉના સમયમાં પણ ખાતેદાર હતા નહીં, તેમના માટે કોઈ ફાયદો નથી। આ માત્ર નિર્ણય છે તે ખેડૂતો માટે છે જે અગાઉ જેમની પાસે જમીન હતી અને ખાતેદાર હતા અને જમીન તેમની ગઈ છે, તે ખેડૂત મટી ગયા છે, પરંતુ અત્યારે ફરીથી ખેડૂત બનવા માંગે છે તો ચોક્કસપણે પ્રમાણપત્ર ત્યારે મેળવ્યું ના હોવા છતાં પણ ફરીથી એકવાર ખેડૂત બની શકે છે। તો ચોક્કસપણે એક સારો નિર્ણય ગણી શકાય રાજ્ય સરકારનો અને આનાથી ઘણા ખેડૂત મિત્રોને લાભ થવાની સંભાવના રહેલી છે। આભાર।